દેવર્ષિ નારદ આવ્યા અને કહ્યું કે યજ્ઞ સારી વાત છે. દક્ષ પ્રજાપતિ પ્રચેતાઓના પિતા પ્રાચીન બરહી કર્મમાં નિપુણ હતા, એટલે કર્મકાંડી. યજ્ઞો કર્યા રાખે. એ પૂર્વ દિશા તરફ મુખ રાખી એમને એટલા બધા યજ્ઞો કર્યા કે એનું નામ જ પડી ગયું પ્રાચીન બરહી. નારદજી ત્યાં આવ્યા અને કીધું કે વાત સારી છે, યજ્ઞો કરવા જ જોઈએ, પણ હરિની ઉપાસના પણ કરવી જોઈએ. કર્મ પછી ઉપાસના કરવી. જો આ કર્મકાંડમાં ફસાયેલા રહેશો તો હરિનું ભજન કઈ રીતે કરી શકશો, એવું કીધું છે નારદજીએ. એટલે એમને પુરંજન રાજાનું આખ્યાન સંભળાવ્યું. અને આ રાજા પુરંજન આખ્યાન વડે એના મોહને દૂર કર્યો છે. અને હવે પ્રાચીન બરહી કર્મમાંથી ઉપાસના તરફ વળ્યા છે.